કહેવાનો અર્થ કે પરમાત્માએ જે પસંદ કર્યું છે એને તમારે સહજ સ્વીકારી જ લેવું પડે. એક જગ્યાએ મેં આવું બાપુ પ્રોગ્રામમાં કીધું એટલે હવે તો શું છે બધા ભણેલા ગણેલા મને કે માયાભાઈ તમે યાર આવી વાત કરો છો એટલે મેં કીધું હા સ્વીકારી જ લેવું પડે. અરે પણ યાર કે અમારા પપ્પા જો ને યાર એ તો બધા જૂની ઢબના, હવે એને આપણે કેમ સેટ થવું? મેં સેટ આપણે જ થવાનું હોય, પપ્પાને સેટ ન થવાનું હોય. મને કે કઈ રીતે? મેં કીધું આંખ આપણે નંબર આવે તો આંખ પ્રમાણે લેન્સ સેટ કરવાના હોય કે લેન્સ પ્રમાણે આંખને સેટ કરવાની હોય? તો કે તો આંખ પ્રમાણે જ આપણે લેન્સ બદલાવા પડે. હું કહું આપણે લેન્સ છે એ મૂળ આંખ છે, એને સેટ આપણે થવાનું હોય. તારે હાટું આંખ્યુંનો ડોળાનો કાઢ નખાય. કોઈ આપણને સરસ મજાની કફની ભેટ આપીને કદાચ મોટી નીકળી તો એમ ન કહેવાય કે આને હકેલીને રાખો, ખાઈ ખાઈને જાડા થઈ પછી પહેરશું. અને કાં માની લો કે માપ વગરની આવી થોડીક ફીટ તો એમ ન થાય કે હમણાં વવારો ખાવાનું બન નહીં, એને આપણે કાપીને હરખું કરવાનું હોય. મારો કહેવાનો અર્થ એ છે કે એને સેટ આપણે થવાનું હોય. આપણે પૃથ્વીમાં આવ્યા છે એટલે એના ચક્ર પ્રમાણે આપણે હાલવાનું હોય. અને બાકી તમને એમ લાગે આટલી વાતો કરીને ભજન કરીને માણસ સુધરી જાય તો રામ જ રાવણને ન સુધારી દે.